ડાંગ નદીમાં ધસમસતા પ્રવાહમાં જીવના જોખમે રિવર રાફ્ટિંગનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। સ્થાનિક યુવકોએ કોઈપણ સુરક્ષાના સાધનો વગર રિવર રાફ્ટિંગ કરતા જોવા મળી રહ્યા હતા। ડાંગમાં જોખમી પરિસ્થિતિના કારણે મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું છે। નદીઓ, તળાવો, ચેકડેમ, નાળા અને ધોધોમાં ઉતરવા પર પ્રતિબંધ મૂક્યો છે। મોબાઈલ કેમેરાથી ફોટા, વિડીયો અને સેલ્ફી લેવા માટે પણ પ્રતિબંધ છે। ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે ડાંગ જિલ્લામાંથી એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો હતો। ધસમસતા નદીના પ્રવાહમાં કેટલાક સ્થાનિક યુવકોએ કોઈપણ સુરક્ષા વગર રિવર રાફ્ટિંગ કર્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો। આ ઘટનાને વરસાદી મોસમ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા મેજિસ્ટ્રેટે નદી, તળાવ, ચેકડેમ, નાળા, ધોધમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો। ત્યાં જઈને વિડીયો કે સેલ્ફી લેવા પર પણ મનાઈ કરવામાં આવી હતી। ત્યારે જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી શકે। વાયરલ વિડીયોમાં યુવકો લાઈફ જેકેટ કે અન્ય કોઈ સુરક્ષા સાધનો વગર ધસમસતા પ્રવાહમાં રિવર રાફ્ટિંગ જેવું કાંઈ કરતા પણ જોવા મળ્યા હતા। ભારે વરસાદ વચ્ચે આવી જોખમી હરકતના કારણે અકસ્માતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ડાંગ જિલ્લામાં ભારે વરસાદ અને જોખમી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા મેજિસ્ટ્રેટે અગાઉ જાહેરનામું બહાર પાડ્યું હતું અને એમાં નાળા, ધોધમાં પ્રવેશ પર પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો હતો। એ ઉપરાંત આવા જોખમી સ્થળોએ મોબાઈલ અથવા કેમેરાથી ફોટો, વિડીયો કે સેલ્ફી લેવા માટે ઊભા રહેવા પર પ્રતિબંધ। આ જાહેરનામું 7 જુલાઈ 2026ના સાંજે 6 વાગ્યાથી 4 સપ્ટેમ્બર 2026ના સાંજે 6 વાગ્યા સુધી અમલમાં રહેશે। જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા BNSની કલમ 223 હેઠળ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે।